આપણો પ્રશ્ન છે વનસ્પતિ માટે આવશ્યક પોષક તત્વો જણાવો। વનસ્પતિને કયા પોષક તત્વોની જરૂર છે એની વાત આજે આપણે કરવાની છે। આપણે જાણીએ છીએ કે જેમ આપણે રોજબરોજના કામ કરવા માટે રોજબરોજની જે કંઈ દિનચર્યા કરીએ છીએ એ માટે આપણે ઊર્જાની જરૂર છે। મારે તમારે બધા આ ઊર્જા આપણને ક્યાંથી મળે છે? मतलब 5 કલાકના 6 કલાકના ગાળે આપણે ભૂખ્યા થઈ જઈએ એનો મતલબ આપણી ઊર્જા વપરાતી જાય છે, નવી ઊર્જાની જરૂર છે। એટલે આપણે જેમ આપણા રોજબરોજના કાર્યો કરવા, આપણી વૃદ્ધિ માટે, આપણા વિકાસ માટે આપણે ખોરાકની જરૂર છે, વનસ્પતિને પણ એની વૃદ્ધિ, એના વિકાસ અને એની તંદુરસ્તી માટે એને પણ પોષક તત્વોની જરૂર છે। સમજાય? આપણે લખી શકીએ એમ વનસ્પતિને વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્તી માટે પોષક તત્વોની જરૂર છે। આ પોષક તત્વો વનસ્પતિને ક્યાંથી મળે છે? વનસ્પતિને કેટલા પોષક તત્વોની જરૂર છે? તો યાદ રાખજો મિત્રો, વનસ્પતિને આવશ્યક 16 પોષક તત્વોની જરૂર છે। વનસ્પતિને आवश्यक 16 पोषक तत्वों की जरूर है। પોતાનું જીવન જીવવા માટે, તંદુરસ્ત રહેવા માટે, વૃદ્ધિ વિકાસ માટે કેટલા 16 પોષક તત્વોની જરૂર છે। આ 16 પોષક તત્વો વનસ્પતિને ક્યાંથી મળે છે? જે હવા, પાણી અને જમીનમાંથી મળે છે। આ 16 પોષક તત્વોમાંના કેટલાક હવામાંથી મળે છે, કેટલાક પાણીમાંથી મળે છે અને કેટલાક જમીનમાંથી મળે છે। બરાબર છે? ચાલો, હવામાંથી વનસ્પતિને કયા પોષક તત્વો મળે છે એની વાત કરીએ। હવામાંથી વનસ્પતિને કાર્બન અને ઓક્સિજન મળે છે। હવામાંથી વનસ્પતિને કયા પોષક તત્વો મળે છે? કાર્બન અને ઓક્સિજન। પાણીમાંથી વાત કરીએ, પાણીમાંથી 2 પોષક તત્વો મળે છે, હાઇડ્રોજન અને ઓક્સિજન। કેટલો ઓક્સિજન વનસ્પતિ હવામાંથી મેળવે છે અને કેટલો ઓક્સિજન પાણીમાંથી મેળવે છે। એટલે 16 માંથી 3 પોષક તત્વો વનસ્પતિને ક્યાંથી મળે છે? હવા અને પાણીમાંથી। કાર્બન, ઓક્સિજન ને હાઇડ્રોજન, 3 પોષક તત્વો વનસ્પતિને ક્યાંથી મળે છે? હવા અને પાણીમાંથી। જ્યારે બાકીના 13 પોષક તત્વો વનસ્પતિને ક્યાંથી મળે છે? જમીનમાંથી મળે છે।
જ્યારે બાકીના 13 પોષક તત્વો વનસ્પતિને જમીનમાંથી મળે છે. તો આ 13 પોષક તત્વો જે વનસ્પતિ જમીનમાંથી મેળવે છે, તો શું વનસ્પતિને આ બધા પોષક તત્વોની સરખા પ્રમાણમાં જરૂર છે? ના. કેટલાક પોષક તત્વોની વનસ્પતિને વધુ જરૂર પડે છે, કેટલાક પોષક તત્વોની વનસ્પતિને જરૂર પડે છે પણ ઓછા પ્રમાણમાં, અલ્પ માત્રામાં. તો આપણે આમાંના 6 પોષક તત્વો એવા છે કે જેની વનસ્પતિને વધુ માત્રામાં જરૂર છે. આમાંના 6 પોષક તત્વો આપણે લખીએ. જેમાંના 6 પોષક તત્વોની વનસ્પતિને વધુ માત્રામાં જેમાં 6 પોષક તત્વોની વનસ્પતિને વધુ માત્રામાં જરૂર છે, જેને ગુરુ પોષક તત્વો કહેવાય. શું કહેવાય? આ છે જો 6 પોષક તત્વો એવા છે કે જેની વનસ્પતિને વધુ માત્રામાં જરૂર છે, વધારે જરૂર પડે છે. એમને કેવા તત્વો કીધા? ગુરુ પોષક તત્વો કહેવાય. કયા 6 પોષક તત્વો? આ યાદ રાખવા પડશે. મેગ્નેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, પોટેશિયમ. આ છે મેગ્નેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ અને પોટેશિયમ. આ 6 પોષક તત્વો જેની વનસ્પતિને વધુ જરૂર પડે છે. અને યાદ કેવું રાખવા? એમસીક્યુમાં પૂછાશે નીચેનામાંથી ગુરુ પોષક તત્વ કયું છે? આમાંનું એક આપ્યું છે, બાકીના 3 ઓપ્શનમાં બીજા રહેશે. તો એમાંથી આપણે નક્કી કરવું પડે. સમજાય છે? તો આ 6 યાદ રાખવા પડે. આને યાદ રાખવા માટે સામાન્ય સૂત્ર બનાવી દઈએ. આનું સૂત્ર છે મેના ફોર્સ કર પોટેશિયમને. પોટેશિયમ મેનાના ઘરે જમવા આવ્યો છે એટલે મેનાએ પોટેશિયમને ફોર્સ કરી જમાડ્યો. બરાબર? મેના ફોર્સ કર પોટેશિયમને આપણે કેવી રીતે યાદ રાખવાનું? મેગ્નેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ અને પોટેશિયમ. બરાબર? આ કયા ગુરુ પોષક તત્વો કે જેની વનસ્પતિને વધુ માત્રામાં જરૂર છે. જ્યારે બાકીના 7 પોષક તત્વો જે છે
બાકીના 7 પોષક તત્વોની વનસ્પતિને અલ્પ માત્રામાં જરૂર છે. એને કેવા પોષક તત્વો કીધા? લઘુ પોષક તત્વો. જરૂર છે પણ કેવા પ્રમાણમાં? ઓછી માત્રામાં. જ્યારે આને વધુ માત્રામાં જરૂર છે. કયા 7 પોષક તત્વોની જરૂર છે? એ 7 પોષક તત્વો હું લખું છું. મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ઝીંક, કોપર, આયર્ન, ક્લોરીન અને બોરોન. આ 7 પોષક તત્વોની વનસ્પતિને અલ્પ માત્રામાં જરૂર છે. એવા પોષક તત્વોને કહેવાય લઘુ પોષક તત્વો. આને કઈ રીતે યાદ રાખશો? આનું એક સામાન્ય સૂત્ર બનાવી દઈએ. મેમોજીકો આ ક્લોરીન બોલે. સાહેબે ક્લોરીન બોલવાની ના પાડી હતી, છતાંય શું કરે છે? એ ક્લોરીન બોલે છે. એટલે સાહેબે કીધું કે આને 100 રૂપિયાનો મેમો આપી દો. બરાબર? મેમોજીકો આ ક્લોરીન બોલે. આપણે શું યાદ રાખવાનું? શું ખાસ યાદ રાખજો? મેગ્નેશિયમનો પણ છે અને મેંગેનીઝનો પણ છે. લઘુ પોષક તત્વોમાં મેંગેનીઝ આવે. આ બે અલગ તત્વો છે. આની સંજ્ઞા છે Mg, આની સંજ્ઞા છે Mn. મેગ્નેશિયમ, મેંગેનીઝ. અહીંયા વાત કરીએ મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ઝીંક, કોપર, આયર્ન, ક્લોરીન, બોરોન. બરાબર છે? આ થયા લઘુ પોષક તત્વો. પછી મગજમાં આટલું સમજ પડે. વનસ્પતિને આ 16 પોષક તત્વોમાંથી હવામાંથી 2, પાણીમાંથી 2, બાકીના 13 પોષક તત્વો વનસ્પતિ જમીનમાંથી મેળવે છે. જેમાંના કેટલાક પોષક તત્વોની વધુ માત્રામાં જરૂર છે, જેને ગુણ પોષક તત્વો કહેવાય. જેમાંના કેટલાક પોષક તત્વોની અલ્પ માત્રામાં જરૂર છે, જેને લઘુ પોષક તત્વો કહેવાય. ગુણ પોષક તત્વોમાં મેગ્નેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ અને પોટેશિયમ છે. જ્યારે લઘુ પોષક તત્વો અલ્પ માત્રામાં જરૂર હોય એવા મેંગેનીઝ, મોલિબ્ડેનમ, ઝીંક, કોપર, આયર્ન, ક્લોરીન અને બોરોન છે. બેસે મગજમાં આટલું. હવે આટલું પોષક તત્વોની જરૂરિયાત છે. હવે આપણો પ્રશ્ન એવો છે કે આપણે પાક જે જમીનમાં ઉગાડીએ છીએ ત્યાં જો આમાંના કોઈ પણ પોષક તત્વોની અછત હોય, ધારો કે વધુ અછત આની હશે, કારણ કે આની જરૂર વનસ્પતિને વધુ પ્રમાણમાં પડે છે. માની લો કે તમે જે જમીનમાં પાક ઉગાડો છો અને એ વનસ્પતિને જે પોષક તત્વોની જરૂર છે એ પોષક તત્વો ત્યાંની જમીનમાં નથી, તો શું કરવું? તો આપણે ખાતર સ્વરૂપે બહારથી જમીનમાં પોષક તત્વો પાકને આપવા પડે છે. બરાબર છે? જે આપણે આપીએ છીએ.
માની લો કે ત્યાંની જમીનમાં પોટેશિયમ ન હોય તો પોટેશિયમ યુક્ત જે ખાતર હોય મતલબ જે ખાતરમાંથી પોટેશિયમ મળતું હોય એ ખાતર આપણે એ પાકને આપવું પડે। એટલે મગજમાં મતલબ જે જમીનમાં પોષક તત્વોની અછત હોય જે જમીનમાં वनस्पति माटे जरूरी पोषक तत्वों ની અછત હોય તો સેન્દ્રીય ખાતર કે रासायनिक खातर स्वरूपे બહારથી આપવા પડે છે। જે જમીનમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વોની અછત હોય મતલબ જમીનમાં વાવો છો ત્યાં આમાંનું કોઈ પોષક તત્વ નથી તો આપણે બહારથી એને સેન્દ્રીય ખાતર કે રાસાયણિક ખાતરના સ્વરૂપમાં આપણે એને આપવું પડશે વનસ્પતિ બરાબર છે। આ વાત હતી પોષક તત્વોની એટલે મગજમાં સમજ પડે। હવે ખાતરમાં આપણે કીધું સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતર। સેન્દ્રીય ખાતર વનસ્પતિને કેવી રીતે ઉપયોગી છે અને રાસાયણિક ખાતર કેવી રીતે ઉપયોગી છે એની વાત આપણે આવતા લેક્ચરમાં કરશું। આટલું લખી નાખો ચાલો।